35 દિવસના ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે। ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં 289 જેટલી પ્રાથમિક શાળા, 40 જેટલા માધ્યમિક શાળા તથા ખાનગી શાળામાં શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે નાના ભૂલકાઓને માતા પિતા અને ભાઈ મૂકવા માટે આવ્યા હતા, તો મોટા છોકરાઓએ પોતાના મિત્રો અને શિક્ષકોને મળીને આનંદિત જોવા મળ્યા હતા। રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામંતભાઈ વસરા તથા બીઆરસી મેહુલ દવેએ જણાવ્યું હતું કે તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત 289 પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધી 15,691 વિદ્યાર્થીઓ અને 14,975 વિદ્યાર્થીનીઓ નવા શૈક્ષણિક કાર્ય માટે સ્કૂલમાં પ્રારંભ કરશે। શહેરની અયોધ્યાપુરી કન્યા શાળાના આચાર્ય વિજયભાઈ જાની, શાળા નંબર 1ના આચાર્ય ચેતનભાઈ સુથારે જણાવ્યું હતું કે વેકેશન પૂરું થતાં નવા વર્ષના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે। શાળાઓ વિદ્યાર્થીઓના કિલ્લોલ તથા શોર બકોરથી ગુંજી ઉઠશે। વેકેશન બાદ મળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્મિત જોવા મળતું હતું।